इंद्राय वेद से रघुनाथ नाथाय सीताय पतिये नमः। આજે જ્યારે તો સ્વર્ગસ્થ ન કહેવાય, સંતોનું કોઈ દિવસ અવસાન નથી થતું, પણ સ્થૂળ દેહથી જ્યારે પરમ પૂજ્ય સીતારામ બાપુ આપણી વચ્ચે નથી, જ્યારે એમનો ભંડારા નિમિત્તે અહીંયા ઉપસ્થિત સૌ સંતગણ, સર્વાથી સીતારામ બાપુ તથા અહીંયા પધારેલ સૌ સંતો, માતાજી તથા આપ સૌ સેવકગણ અને ભાઈઓ બહેનો માતાઓ, આમ તો શરીર છે પાંચ તત્વનું, સ્થિતિ જલ પાવક ગગન સમીરા, પંચ તત્વમાં અધમ શરીરા. એટલે પાંચ તત્વનું શરીર છે, એ છોડી અને કોઈ પણ જાય છે, પણ કહેવાય છે કે આત્મા અમર છે. પાંચ તત્વનું શરીર છે, પાંચે પાંચ તત્વો એમાં ભળી જાય છે. આત્મા જન્મતોય નથી, મરતોય નથી, તો જન્મે છે ને મરે છે કોણ? તો કે મન જન્મે છે ને મન મરે છે. મનુષ્ય મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. તો પ્રેમ તત્વ કે સિંધુ में प्राण बिंदु जब खो गया, पंच तत्व तन त्याग कर अलख निरंजन हो गया. એટલે ફૂટા કુંભ જલ જલ ही સમાયા. આ પંચ તત્વનું શરીર નથી, પણ એ સૂક્ષ્મ દેહ આપણી વચ્ચે કદાચ હાજર જ હશે અને આપણે સૌને આશીર્વાદ વરસાવતા જ હશે. આવો રૂડો માનવ દેહ મળ્યો છે ત્યારે, અને સંતોનો સંગ દુર્લભ હોય છે, કારણ કે બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથન ગાવા. અને એથી વિશેષ ભાગ્ય બડે ભાગ સંતન કર સંગા, બિનો પ્રયાસ હોય ભવ ભંગા. એટલે વિશેષ ભાગ્ય હોય ત્યારે માનવનો દેહ મળે છે, એમાંય પણ વિશેષ ભાગ્ય હોય ત્યારે સંતનો સમાગમ થતો હોય છે. પણ એ માટેની દ્રષ્ટિ હોવી એ ખૂબ મહત્વની વસ્તુ છે, કારણ કે આત્માને જોવા માટે કદાચ જ્ઞાનની આંખ જોઈએ, મહાત્માને જોવા માટે શ્રદ્ધાની આંખ જોઈએ, અને પરમાત્માને જોવા માટે થઈને ભક્તિની આંખ જોઈએ. એટલે ભક્તિની આંખ, દ્રષ્ટિ એ ખૂબ મહત્વની વસ્તુ છે. દેખન કો ઘનશ્યામ કી મૂર્તિ ચાહીએ સુર કી આંધળી આંખે. ઘનશ્યામની મૂર્તિ જોવા માટે કે ઘનશ્યામના દર્શન કરવા માટે તો સુરદાસની આંખો જોઈએ. મેરા કૌન સા કાજલ નैनों में लगाते थी, आंख मूंद के भी श्याम को देख लेती थी. એટલે એ દ્રષ્ટિ પ્રાપ્ત થવી એ પણ ખૂબ મહત્વની વસ્તુ છે. ઋષ્યમુખ પર્વત ઉપર હનુમાનજી મહારાજ અને સુગ્રીવજી બેઠા છે, અને બાજુમાંથી રામ લક્ષ્મણ પસાર થાય છે, ત્યારે સુગ્રીવજી કહે છે હનુમાનજી મહારાજને કે જાઓ તો આ કોણ રાજકુમારો જઈ રહ્યા છે. ત્યારે હનુમાનજી મહારાજે કહ્યું કે આપને પણ આંખો છે, તમે કેમ નથી જોઈ શકતા? એટલે સુગ્રીવજીએ સરસ જવાબ આપ્યો કે આંખો તો બધાને હોય છે, પણ દ્રષ્ટિ કોકને જ પ્રાપ્ત થતી હોય છે. એટલે એ દ્રષ્ટિ પ્રાપ્ત થવી એ ખૂબ મહત્વની વાત છે, કારણ કે જ્ઞાનથી આપણે ભગવાનને જાણી શકીએ છીએ, ધ્યાનથી ભગવાનને જોઈ શકીએ છીએ, તપથી ભગવાનને પ્રગટ કરી શકીએ છીએ, પણ ભક્તિથી તો ભગવાનને પોતાના કરી શકીએ છીએ. કહ રઘુપતિ સુન ભામીની બાતા, માં ન હો એક ભક્તિ કરનાતા. કે ભક્તિનો નાતો એ ખૂબ મહત્વની વસ્તુ છે. એટલે આજકાલ અહીંયા આ સંસારની અંદર આપણે જોઈએ તો કદાચ એવું વિચારીને આપણે પગલાં ભરતા હોઈએ છીએ કે ધૂળ ઉડતી હોય એવા રસ્તામાં આપણે આંખ જાળવીને ખોલીએ છીએ. કાંટાવાળા વૃક્ષ ઉપર હાથ મૂકવો હોય તો જાળવીને હાથ મૂકીએ છીએ. તો આ વેરભાવ વાળા જગતમાં વાણી પણ આપણે જાળવીને બોલવી પડે, કારણ કે આ વાણી છે એમાંથી જે શબ્દો નીકળે છે એ પહેલા અંદર જ્યારે શબ્દ હોય છે ત્યારે આપણે એના માલિક છીએ, પણ જ્યારે શબ્દ બહાર પડી જાય છે ત્યારે આપણો માલિક બની જાય છે. એટલે એસી બાની બોલીએ મનકા આપા કોઈ, ઓરન કો શીતલ કરે આપવું શીતલ હોય. એટલે બીજાને દુઃખ પણ ન લાગે અને સારી રીતે વર્તન વ્યવહાર આપણે કરીએ
રામચરિત માનસમાં એવા ઘણા બધા પ્રસંગો છે કે આપણને ઘણું બધું શીખવી જાય છે. મંથરાને દિવસે ભૂખ નથી લાગતી, રાત્રે ઊંઘ નથી આવતી. કેમ કે જબ તે કુમર સુનામે સામીની ભૂખ ન બાસર નીંદ ન જામી. જ્યારે મેં એવા સમાચાર સાંભળ્યા કે રામજીનો રાજ્યાભિષેક થવાનો છે, તો એ સમાચાર સાંભળીને મંથરા કહે છે કે મને દિવસે ભૂખ નથી લાગતી, રાત્રે નીંદર નથી આવતી. તો ભરતજીને પણ દિવસે ભૂખ નથી લાગતી, રાત્રે નીંદર નથી આવતી. કેમ? તો એ પણ કહે છે કે રામજીનો વનવાસ થવાનો છે, એટલા માટે થઈ અને મને દિવસે ભૂખ નથી લાગતી, રાત્રે નીંદર નથી આવતી. એટલે સમજવાનો મતલબ એ છે કે બીજાનું સુખ જોઈ અને જેને ભૂખ ન લાગે અને નીંદર ન આવે એ દુર્જન છે, અને બીજાનું દુઃખ જોઈ અને જેને ભૂખ ન લાગે અને ઊંઘ ન આવે એ સંતજન છે. એટલે રામચરિત માનસમાં પણ ઘણું બધું આપણને જાણવા મળે છે. હનુમાનજી મહારાજની વાત થઈ, અહીંયા હનુમાન ચાલીસાની વાત થઈ, ત્યારે અશોક વાટિકાની અંદર હનુમાનજી મહારાજ જ્યારે જાય છે અને વૃક્ષો ઉપર છુપાઈ અને રામકથા સંભળાવે છે, ત્યારે સીતાજી એમ કહે છે કે બહુ જ સુંદર, ખૂબ સુંદર. ત્યારે હનુમાનજી પ્રગટ થઈને કહે છે કે કથા જ સુંદર છે, સંભળાવવા વાળો માત્ર બંદર છે. ત્યારે સીતા માતા કહે છે કે જેમ રામ નચાવે નાચે ને એ બંદર પણ સુંદર છે, અને એટલા માટે જે કાનનું નામ બંદરકાન નહીં પણ સુંદરકાન રાખવામાં આવ્યું છે. એટલે હનુમાનજી મહારાજ પણ નિરહંકારી છે, અહંકાર નથી એમના. એટલે જ કહેવાય છે કે મસ્ત રામ મુર્દા સે બોલે હમકો કુછ બતલાઓગે, મુર્દા મેં સે એક મુર્દા બોલા મર જાઓગે સુખ પાઓગે. મરવું એટલે અહંકારનું છૂટવું, કારણ કે જીવતો માણસ નદીમાં કે પાણીમાં ડૂબી જાય છે, અને મરી ગયેલું જે મળદું છે એ તરે છે, અને મળદાનો આશરો લઈને જીવતો માણસ જો એના ઉપર બેસી જાય ને તો એ પણ તરી જાય છે. તુલસીદાસજી મહારાજનું કહેવાનું એ છે કે એમણે પણ મળદા ઉપર બેસીને જમનાજી પાર કરેલા હતા. એટલે અહંકારથી મુક્ત થયેલો જે છે એ મળદા સ્વરૂપ છે, અને એનો જો આશ્રય લેવામાં આવે તો એ પણ ભવસાગર તરી જતા હોય છે. એટલે અહમ રહી જાય અને અહંનો આકાર છૂટી જાય. સચ્ચિદાનંદ રૂપાય શિવોહમ શિવોહમ. એટલે જીવનની અંદર જ્યારે આ પંચ મહાભૂતના શરીરની વાત કરીએ ત્યારે આ પંચ મહાભૂતનું શરીર આપણે ધારણ કરેલું છે. તો એ ધારણ કરેલું શરીર આપણે હું માનીએ છીએ કે શરીર મારું છે એવું માનીએ છીએ. શાના લીધે? તો મન, બુદ્ધિ અને અહંકાર, આ ત્રણ વસ્તુ એની અંદર ભળી એટલે આપણને એવું લાગે છે કે આ શરીર મારું છે, કે હું શરીર છું. ત્યારે આ અહંકાર છૂટવો એ પણ ખૂબ અગત્યની વાત છે. બીજું કે અહીંયા પ્રાર્થના નહીં પણ વંદન કરીને આપણે અહીંયા સીતારામ બાપુના આપણા સૌ પર આશીર્વાદ વરસતા રહી જશું. જય શ્રી રામ.